જો 11 વાગી ગયા છે અને કાલે આપણે હાંડવો બનાવ્યો હતો ને તો એનું ખીરું વધ્યું હતું. તો જો ઢોકળા આપણે કરવા મૂકી દીધા છે. આટલું વધ્યું છે તો ભગવાનના મૂક્યા છે ને પછી એમાં ચાલો બનાવી દઈએ. તો જો ભગવાનની ડીશ અલગથી આપણે બાફવા માટે આવી રીતના મૂકી હતી તો એ મસ્ત થઈ ગયા છે ઢોકળા. તો હવે આપણે એને ઠંડા પડે એટલે કટ કરી લઈશું અને પછી એને આપણે રાઈથી વઘારી લઈશું. અને અહીંયા આપણે જો એક ઘાણ મૂક્યો છે અને આટલું ખીરું હજી બચી ગયું છે એને પણ બનાવી લઈશું. તો આપણે જો ઠંડા પડી ગયા ને ડીશ એટલે કટ કરી લીધા છે. હવે એને આપણે વઘારી લઈશું. મસ્ત સોફ્ટ એકદમ જાળીદાર બને જાળીદાર ભગવાનના બની ગયા છે. હવે આપણે છે ને સારા બટેકા બફા મૂક્યા છે. અહીંયા આપણે ઢોકળા વઘારી લઈશું. પતલા પતલા એકદમ મસ્ત આલુ પરોઠાની તૈયારી થઈ રહી છે. ઢોકળા થઈ ગયા તો બધાને આલુ પરોઠા ખાવા છે છોકરાઓ. તો છીણવા ભૂલી ગઈ એટલે ગરમ છે ને તો બરાબરના દબાઈ ગેસ થઈ જાય. તો જો પપ્પાને જમવા બેસાડી દીધા છે. એમને વહેલા જમવા જોઈએ એટલે એમને વહેલા બેસાડી દીધા છે. અમે બધા સાથે બેસીશું એ આવે એટલે એમને 12:30 બેસાડી દીધા. અત્યારે હતા ઢોકળા જો બધા જમી લીધું પછી યાદ આવ્યું કે વિડીયો તો ઉતાર્યો નહીં. ખાય છે આપણા ખાતે જે આલુ પરોઠા બે જાતની ચટણી આ ધાણા આદુ પુદીનાની મરચાંની લસણ અમારી સ્પેશિયલ એટલું લઈ જવાય છે એટલું લઈ જવું ઢોકળાની ચટણી ટેસ્ટી જોડે હતી ચા હલવા ગળી જાય ઠડા મેં કીધું કે જે બધા જમી લીધું છે જોઈ હળી કરે આવી ગયું કાંઈ બેઠા કે કાંઈ ટેકો દે પેલા શૂટિંગ કરવું ભૂલી ગઈ. વાળ ઊંચું થઈ ગયા એટલે ઊંચો હજી ઊંચા છે જો અહીંયા ભરાઈ જાય છે આમાં ભરાઈ જાય પણ મને ટેકા દીધા હવે હાલતું નથી. ચાલો કામ કરીશું. જોયું એવું થયું મમ્મીએ બમ્પર પર જો અમારે જાય છે ફરવા તૈયારી કરી નાખી છે. તૈયાર છે તું? નજીક નજીક આવતો જાય છે આમ દૂર તો રહે તો દેખાતો બધાનો ટાઈમ જોવા. અમે આવી ગયા છે કોટના બીચ ઉપર અને નજારો જોઈ શકો છો. બધી બાજુ શાંતિ છે. સનસેટ થવાની તૈયારી. સનસેટ દેખાડો. સનસેટ બહુ જોરદાર છે. સનસેટ થઈ રહ્યો છે. વાતાવરણ બી બહુ સરસ છે. બધા જ અલગ અલગ જગ્યાએ પોતપોતાના ફોટા પડાવે છે. અહીંયા બોટિંગ બી ચાલુ છે. જેને કરવું હોય આવી શકે છે. જોરદાર વાતાવરણ છે. માણસો ઓછા શાંતિવાળું. કોટના લોકેશન તો મળી જશે ડિસ્ક્રિપ્શનમાં. ગૂગલ પર બી સર્ચ મારશો મેપમાં તો કોટના લખશો તો આવી જશે. ખાવા પીવાનું બી છે અને 2 પાર્ટ છે. એક આ બાજુ બી છે અને પેલી બાજુ બી છે. શાંતિ ત્યાં ટેબલ ખુરશી પર બેસીને જમી શકો, નાસ્તો કરી શકો. કેવું લાગી રહ્યું છે તમને? કેવું લાગ્યું આ લોકેશન? જગ્યા બહુ મસ્ત છે અને અહીંયાની આ મકાઈ ભેળ પણ બહુ મસ્ત છે. જેને ખાવો એ આવતો. વાતાવરણ સરસ છે. અત્યારે અમે બીચ પર નાસ્તો કરી રહ્યા છે. એ
તો તમને એમ થશે કે આજે શું છે, તો આ પિંકીસને એમને મેરેજને 1 વર્ષ કમ્પ્લીટ થવા આવ્યું છે, તો એનું અમે અગાઉથી જ સેલિબ્રેશન કરી લીધું, કેમ કે એને ગમે ત્યારે બહાર જવાનું થઈ જાય છે એટલા માટે. તો ચલો તમે પણ આવી જાઓ. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. ઓમ નમઃ શિવાય. વિડીયોને